રાજ્યના કેટલાક સમાચારોની વાત કરીએ। દેશભરના બેંક કર્મચારીઓ હડતાલ પર છે, ત્યારે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનના કર્મચારીઓ હડતાલથી અડગા રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે ફેડરેશનના 1 લાખ કર્મચારીઓ હડતાલમાં નહીં જોડાય, જો કે ગુજરાતના 10,000 ઓફિસર હડતાલથી વિમુખ રહ્યા છે। તો દેશભરમાં બેંક હડતાલ મામલે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન હડતાલથી આજે અલગા રહ્યા છે। ફેડરેશનના દેશભરમાંથી 1 લાખ કર્મચારી હડતાલમાં નહીં જોડાય તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। ગુજરાતના 10,000 ઓફિસર હડતાલથી વિમુખ રહ્યા છે। દેશભરમાં બેંક હડતાલ મામલે આજે 1 લાખ કર્મચારી હડતાલમાં નહીં જોડાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ ફેડરેશનના દેશભરમાંથી 1 લાખ કર્મચારી હડતાલમાં નહીં જોડાય। ગુજરાતના 10,000 ઓફિસર પણ આ હડતાલથી અળગા રહ્યા છે। તો દેશભરના બેંક કર્મચારીઓ હડતાલ પર છે, ત્યારે ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશનના કર્મચારીઓ હડતાલથી અળગા રહ્યા છે। ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ફેડરેશનના 1 લાખ કર્મચારીઓ હડતાલમાં નહીં જોડાય। આજે ટ્રેડ યુનિયન રાષ્ટ્રવ્યાપી હડતાલ પર છે। આ હડતાલ કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને કામદાર સુધારા વિરુદ્ધ કરવામાં આવી રહી છે। આ હડતાલમાં જાહેર ક્ષેત્રના બેંક, પ્રાઇવેટ બેંક, વિદેશી બેંક, પ્રાદેશિક બેંક અને સહકારી બેંક કર્મચારી પણ સામેલ છે, ત્યારે આશરે 18 કરોડ શ્રમિકો પણ આ હડતાલમાં જોડાઈ શકે તેમ છે। એઆઈબીઈએ જણાવ્યું છે કે રાષ્ટ્રવ્યાપી સામાન્ય હડતાલનો નિર્ણય કેન્દ્રીય મજદૂર સંગઠનોના રાષ્ટ્રીય મજદૂર સંઘ સંમેલનમાં લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે ટ્રેડ યુનિયનોને મનાવવા માટે 30 ઓગસ્ટે કેન્દ્ર સરકારે 2 વર્ષથી અટકેલા બોનસ ઉપરાંત સલાહકાર બોર્ડની ભલામણ મંજૂર કરવાનું એલાન કર્યું હતું, પરંતુ ટ્રેડ યુનિયને પોતાની 12 સૂત્રીય માંગ ન માનતા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને બોનસના એલાન બાદ પણ ટ્રેડ યુનિયન હડતાલ રદ કરવાનો ઇનકાર કર્યો હતો। ટ્રેડ યુનિયનના હડતાલના એલાનને પગલે રાષ્ટ્રીયકૃત બેંકો અને કેન્દ્રની સરકારી ઓફિસોમાં કામ પ્રભાવિત થઈ શકે છે। આ હડતાલને લઈને રાજ્યભરમાં ₹1,500 કરોડનું ક્લિયરિંગ અટકશે, જ્યારે અમદાવાદમાં 500 કરોડનું ક્લિયરિંગ અટકશે। રાજ્યમાં મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ યુનિયનના નેજા હેઠળ યોજાનારી આ હડતાલના ભાગરૂપે બેંક કર્મચારીઓ સવારે 11:30 કલાકે લાલ દરવાજા ખાતે સૂત્રોચ્ચાર કરશે। બેંકોનું ખાનગીકરણ, એસબીઆઈ સાથે મર્જર, બેંક ડિફોલ્ટર્સ સામે કડક કાર્યવાહી કરવા તેમજ બેન્કિંગ સેક્ટરમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટના વિરોધમાં આ હડતાલ પાડવામાં આવી રહી છે। સોનલ અનડકટ વીટીવી સંવાદદાતા આ મુદ્દા પર વધુ કેટલીક વિગતો સાથે જોડાઈ ગયા છે। સોનલ, આજે ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલ છે, ખાસ કરીને ઘણી બધી માંગો આ કર્મચારીઓની, અધિકારીઓની છે। આ માંગો પર પહેલા આપણે વાત કરીશું, કેવા પ્રકારની માંગો સાથે હડતાલને એલાન આપવામાં આવ્યું છે? જી સંજીવની, જો મુખ્યત્વે તેમની માંગોની વાત કરવામાં આવે તો લઘુત્તમ વેતન જે છે તે આજે મુખ્ય મુદ્દો છે તેમનો માંગનો। આમ તો તેમની ઘણા બધા પડતર પ્રશ્નો છે સરકાર સામેના, પરંતુ આજે જે હડતાલ કરવામાં આવી છે ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનની, તે મુખ્યત્વે લઘુત્તમ વેતન માટે છે। અને આ સંદર્ભે અત્યારે આપણી સાથે વાત કરવા માટે એલઆઈસી યુનિયનના જે નેતા છે તે આપણી સાથે છે, એચઆઈ ભટ્ટ સાહેબ। આજે જો તમારા મુખ્ય મુદ્દાઓની વાત કરવામાં આવે તો લઘુત્તમ વેતનનો જે મુદ્દો છે તે ઉપરાંત કયા મુખ્ય મુદ્દા કહી શકાય? લઘુત્તમ વેતન સિવાય બાકીની 12 માંગણીઓ છે, જેમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, બેરોજગારી એવા મહત્વના પ્રશ્નો છે। સરકારે ભરતી કરવી જોઈએ અને ખાસ કરીને જે બેંકોનું અને ઇન્સ્યોરન્સ કંપનીઓનું પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે સરકાર, ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત છે, એનો અમારો બહુ વ્યાપક વિરોધ છે। આજે જે દેશભરના ટ્રેડ યુનિયનો સાથેની અમારી જે હડતાલ છે એ હડતાલમાં એલઆઈસી અને બેંકના કર્મચારીઓમાં ખાસ કરીને ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં 7,000થી વધારે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ અને લગભગ 70,000 થી 80,000 જેટલા બેંકના કર્મચારીઓ આજે હડતાલ પાડેલી છે। આ ઉપરાંત દેશભરમાં અમારા 80,000 જેટલા કર્મચારીઓ લાઈફ અને જનરલના મળીને આજે હડતાલ પાડવામાં આવેલી છે। અમારો મુખ્ય મુદ્દો એ છે કે સરકારે કોઈ પણ સંજોગોમાં લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવા માંગે છે, જે દેશ વિરોધી છે। લોકોની, જનતાની બચત જે છે એ બચત ઉપર જે વિદેશી મૂડી જે છે એનો હક નહીં હોવો જોઈએ, એની પર તરાપ નહીં હોવી જોઈએ। ધેટ ઇઝ અવર ડિમાન્ડ। જી, તમારી માંગણીઓ જો હજુ પણ ના સંતોષાય તો ભાવિ રણનીતિ શું રહેશે? ભાવિ રણનીતિ અમારા ટ્રેડ યુનિયનની ફરીથી મિટિંગ મળશે અને સરકાર જો અમારી માંગણી પરત્વે બરાબર ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં ફર્ધર અમારા એક્શન હશે અને જોરદાર એક્શન હશે।
જી સંજીવની, તો આપે જોયું કે તેમની જે પડતર માંગો છે, ખાસ કરીને લઘુત્તમ વેતનની માંગ છે, તેના માટે થઈને આજે આ હડતાલ કરવામાં આવી છે. સંજીવની, બિલકુલ સોનલ, સમગ્ર માહિતી માટે આભાર. તો જે રીતે માંગ કરવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે જો હજી માંગ નહીં સંતોષાય તો આગામી સંજોગોમાં પણ હડતાલ કન્ટિન્યુ રહેશે. તો આ તરફ રાજકોટની વાત કરીએ. રાજકોટમાં જ્યુબિલી બજારમાં પણ બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. પડતર માંગોને લઈને કર્મચારીઓએ દેખાવો અને સૂત્રોચ્ચાર કર્યા છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સૌરાષ્ટ્રના 7,000 કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. મજૂર કાયદામાં સુધારો કરી રહી છે અને મજૂરોને ગમે ત્યારે માલિક છૂટા કરી શકે એવી જોગવાઈ કરે છે અને પીએફ નો દર જે અત્યારે 12% છે એ 9% કરવા માંગે છે. એમ્પ્લોયી ઇન્સ્યોરન્સ સ્કીમ જે અત્યારે ફરજિયાત છે એ મરજિયાત કરવા માંગે છે. આ રીતે માલિકો તરફી સરકારની નીતિ છે અને ભાવ વધારો રોકવા માટે સરકારની કોઈ નીતિ નથી અને આમ જનતા અત્યારે પીસાઈ રહી છે. રાષ્ટ્રવ્યાપી હડતાલ પાડી છે. તેમાં કહેવા પ્રમાણે સરકારે તેમની 12 સૂત્રી માંગો પર ધ્યાન આપ્યું નથી. આ સંગઠને દાવો કર્યો છે કે આ હડતાલમાં 15 કરોડ મજદૂરો ભાગ લેશે. બેન્કિંગ, ટેલિકોમ અને અન્ય ક્ષેત્રોના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. આ રાષ્ટ્રીય મજદૂર સંઘની હડતાલ દેશના જુદા જુદા રાજ્યોમાં જોવા મળી રહી છે.